ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગ્રીન પૌવા. આપણે રેગ્યુલર પૌવા તો બધા બનાવતા હોઈએ છીએ, તો આપણે આજે કંઈક એમાં નવું ટ્વિસ્ટ લઈને આવ્યા છીએ. ચાલો આપણે રેસીપીને શરૂઆત કરી દઈએ. ચાલો ફ્રેન્ડ, ગ્રીન પૌવા બનાવવા માટે આપણે સૌપ્રથમ મેં લીલા ધાણાને ક્રશ કરી લેશું. થોડું ક્રશ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે આદુના પીસ કરી અને એડ કરી દઈએ. આપણે આદું કટ કરી લીધું છે, તો થોડું તેની અંદર પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે પ્યુરી બનાવી લઈએ. તમે જોઈ શકો છો આપણું આદુ અને ધાણાની પ્યુરી કેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈએ. ત્યારબાદ તેની અંદર રાઈ એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, થોડી વરિયાળી એડ કરશું. વરિયાળીથી પૌવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો ત્યારબાદ આપણે તજ લવિંગ એડ કરી દીધા છે ને મીઠો લીમડો એડ કરી દીધો છે. તો હવે આપણે તેની અંદર લીલા મરચાંના ઝીણી કટકી કરેલી હતી તે એડ કરી દઈશું. એ બધી વસ્તુ એડ થઈ ગયા બાદ આપણે હળદર પાવડર અડધી ચમચી એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું. અત્યારે આપણે બટાકા અને ધાણાની પ્યુરી જેટલું જ મીઠું એડ કર્યું છે, પૌવાનું મીઠું એડ કર્યું નથી. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે માંડવીના ઝીણા દાણા આવે છે તે પણ એડ કરી દઈશું. સિંગદાણાથી પૌવાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો આપણા બટાકા બફાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર ધાણા અને આદુની પ્યુરી બનાવી હતી તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી પ્યુરી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને તે પ્યુરી ચડી જાય ત્યાં સુધીમાં આપણે પૌવા સરસ રીતે ધોઈ લીધા છે પહેલાં અને પછી પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો આપણો દાણો પૌવાનો એકદમ છૂટો છૂટો રહે છે, તેવી રીતના જ પૌવા પલાળવાના છે. ત્યારબાદ તેની અંદર આપણે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ખાંડ, આપણા પૌવા ખાટા મીઠા તીખા હશે તો બહુ જ મજા આવશે ટેસ્ટમાં, તેના માટે ખાંડનું પ્રમાણ જ વધારે રાખશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે ચપટી લાલ મરચું પાવડર એડ કર્યું છે. ઘરમાં તીખું ખવાતું હોય તો નાખવાનું, નહીં તો તમે એવોઇડ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ચપટી ગરમ મસાલો પણ એડ કર્યો છે અને આપણે લીંબુ નીચવી લઈશું. આપણે એક લીંબુ પણ નીચવી લીધું છે અને પૌવાની અંદર બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા બાદ આપણે તે પેલી પ્યુરી ચડવા મૂકડી હતી તે પણ સરસ રીતે પ્યુરી ચડી ગઈ છે. તો તેની અંદર બધા પૌવા એડ કરી દઈશું અને તેને મસ્ત સરસ રીતે મિક્સ કરી લેશું. આ પૌવા ખાવામાં સરસ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તમે પણ એકવાર ટ્રાય અચૂકથી કરજો ગ્રીન પૌવાની રેસીપી. તમને આ ગ્રીન પૌવાની રેસીપી કેવી લાગી તે બધા મને કહેજો. હવે આપણે તેના માટે ટમેટાનો સોસ સાથે બનાવી લઈએ. ટમેટાની ચટણી આ બનાવીશું. તેની અંદર સૌપ્રથમ આપણે તેલ એડ કરી દઈશું. તેની અંદર આપણે રાઈ એડ કરી છે. ત્યારબાદ જીરું એડ કરી દીધું અને ચપટી હિંગ એડ કરી દીધી છે.
ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી બનાવેલી હતી તે એડ કરી દઈશું અને તેની અંદર આપણે હવે સરસ બધા મસાલા એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરશું, ચપટી હળદર પાવડર, લાલ મરચું પાવડર થોડું આગળ પડતું રાખવાનું છે તો પૌવામાં ટેસ્ટ સરસ આવશે, અને ધાણા જીરું પાવડર એડ કરી અને બધા મસાલા મિક્સ કરી લેશું. અને આ પ્યુરી હવે સરસ રીતે ઉકળી ગઈ છે. ત્યારબાદ તેની અંદર આપણે મિક્સચરમાં પ્યુરી ચોટી હતી તો તેમાં થોડું પાણી એડ કરી અને આમાં એડ કરી દીધું છે. અને હવે આને સરસ રીતે ઉકળવા દેશું ચટણીને. તો હવે આપણી ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે તો તેની ઉપર ધાણા સ્પ્રિંકલ કરી અને સર્વ કરી દઈએ પૌવા. ચાલો ફ્રેન્ડ, આપણે આ મસ્ત ગ્રીન પૌવા તૈયાર થઈ ગયા છે. તો આપણે ગ્રીન પૌવાની રેસીપીને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમે વિડીયો તો જુઓ છો પણ તમે લાઈક કરતા નથી, તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય.